અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં નગરપાલિકાના વર્ષ 2026-27 માટેના બજેટની મંજૂરી આપવામાં આવી। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। બોર્ડની અંદર 40 કામો અને 2 દરખાસ્ત હતી। આજની આ બોર્ડ બજેટને અનુલક્ષીને હતી। આજે અંકલેશ્વર નગરપાલિકાનું 108 કરોડ અને 45 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું। એમાં ખર્ચ ટોટલ આવક ટોટલ 90 કરોડ 88 લાખ 35 હજાર, 29 લાખ 17 કરોડ 56 લાખ 65 હજાર અને ખર્ચ ટોટલ 99 કરોડ 70 લાખ એમ મળીને 8 કરોડ 75 લાખનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ કામમાં આપણે આપણા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને 40 કામો સર્વાનુમતે અને વધુ મતે મંજૂર કરવામાં આવ્યા। આ બજેટની અંદર મોટી મોટી યોજના છે અને વિકાસના કયા કામોનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને કયું મોટું કામ લેવામાં આવ્યું છે જેના બધા આ બજેટની અંદર ગયા વખતે આપણે 86 કરોડનું બજેટ સુધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। હવે નગરપાલિકા આપણી કેટેગરી બમાંથી અ કેટેગરીમાં આવી ગઈ, એટલે આપણા ખર્ચના ધોરણો અને વિકાસના કામોને પણ ગતિ મળી છે। આમાં આપણે એક નવા જે રસ્તા બનાવીએ છીએ એને આઇકોનિક તરીકે ડિક્લેર કરીએ છીએ। આપણે નવા ટાઉન હોલ ને રિપેરિંગ છે અને સુંદરતામાં વધારો કરવો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અને આપણા જે નજીકના વિસ્તારો છે એને સફાઈ રાખીને ચોખ્ખાઈ રાખવા માટે ઘણા બધા આયામો છે। સફાઈના મશીનો છે મોંઘા એ દરેક લાવીને શહેરની સુંદરતામાં વધારો કરવા માટેના નવા આયામો છે, જેવી રીતના ગેટ છે, સર્કલ્સ છે, એ બધા બનાવવાનું આયોજન છે। એના અનુલક્ષીને આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે અને શહેરને સુંદર બનાવીને સ્વચ્છ બનાવવા માટેની એક પહેલ કરવામાં આવી છે। હાલની તારીખમાં પ્રજાલક્ષી પ્રોજેક્ટમાં આપણે એક આઇકોનિક રોડનું કામ ચાલે છે, જે રોડની સાઈડ પર જે કાયમ ધૂળ ઉડતી હોય છે અંકલેશ્વરમાં એને રોકીને એની અંદર પ્લાન્ટેશન કરીને બ્લોક કરીને અને બીજો એક નવો આયામ તરીકે આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સનું આયોજન કરીએ છીએ, જેનાથી અંકલેશ્વરના રમતવીરોને, યુવાનોને, વડીલોને એક રમવા માટેનું સ્ટેન્ડ અને એક સારી જગ્યા મળી રહે, સૂચ સગવડ અને દરેક જાતના વ્યવસ્થિત રીતે ત્યાં આયોજન થાય એવા આયોજન સાથે આપણે નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું બી આયોજન કરી રહ્યા છીએ। બજેટની અંદર નવા કોઈ ટેક્સની જોગવાઈ કરી? ના, નવા કોઈ ટેક્સની અંદર જોગવાઈ કરવામાં આવી નથી। બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે ₹99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે। આ સાથે ₹8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડની અંદરમાં આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું। 1 થી 42 સુધીના કામો હતા। એની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ નવા પ્રમુખ જે હતા અમારા એક દિન સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી અને જે બોર્ડની અંદરમાં કામો થયા તે કાર્યરત બી થઈ ગયા। એટલે 100% 37-70નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે। કામ નંબર 2 ની અંદરમાં જે બજેટની બી હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી। મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ। આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી। બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે, તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધો। પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી ને કંઈ બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે, કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે। પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે। બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે। એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં। 1,58 લાખ રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા। હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લું ચિત્ર હતો, આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે, પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે। 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા, એમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે। બાકી અંકલેશ્વરના
આ અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી. જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે. હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું ને અહીંયા સોટી આપવાની. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજની વોર્ડની અંદર 1 થી લઈને 42 જેટલા કામો રજૂ કરવામાં આવેલ, જે બાબતે કામ નંબર 1 ની અંદર મિનિટ્સનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી. એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, એની અંદર ચર્ચા કરવાની હોય છે. અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવું લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે, એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવે. બીજું કે 108 કરોડનું બજેટ. હવે આની અંદર આપણને હસવાનું આવે, કેમ કે શબ્દો અને આંકડાની રમત. કે બજેટ પહેલા તો કોઈને કઈ ખબર પડે જ નહીં, અને પહેલા અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં. આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે. અને 108 નો આંકડો એટલા માટે લાવ્યા કે 108 ની અંદર આ વખતે છેલ્લું બોર્ડ એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા. બીજું કે એટલા બધા કામો છે કે જેની અંદર અમે વિરોધ પણ કર્યો છે. હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે, એની અંદર અમને પણ શરમ આવે વિપક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં. અને આનો નિકાલ આવે ગાડીના ટાયર તમે માર્કેટમાંથી રોકડથી લઈ લો, બિલ મૂકો અને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લો. હવે આ 5 વર્ષની અંદર જે અમે કામ કર્યું છે, આ છેલ્લો હીરો છે બધાને 108માં રવાના જાય. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.